હે ગાઈસ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. તારીખ થઈ 22/5 અને 8:30 વાગવા આવ્યા. ગુડ મોર્નિંગ. હું કહેતી હતી હવે હા એ તો હું એ મૂક્યું તો ગરમ નાખી દે. તો પપ્પા ઓફિસ ગયા અને બહારનું શાંત વાતાવરણ. આ બાજુમાં ગોદડું ધોઈ નાખ્યું. સવારે ધોઈ દીધું તું પલાળી દીધું વહેલા ઉઠીને ખાડા પછી ઉઠીને પલાળી મને થઈ જાય. તો હવે નાસ્તો કરીશું ને પછી કોમ કરીશું. શું નાસ્તો કરશું? ખબર નહીં. રોજનો પેલો મારે લાડુ ખાવાનો એ તો ખાવાનો, બીજું તો કંઈ કરીએ કે ના કરીએ. તો ચલો મળીએ આગળ. 11:15 થઈ ગયા, બધું કોમકાજ પતી ગયું. હવે ખાવાનું બનાવવાનું ચાલુ. નહીં ખાવાનું બનાવવાનું ને હવે પેલી ટ્રે મૂકી દેવાની અહીંયા ઉપર. કપડાં ધોવા નાખ્યા નહીં ધોઈ. હવે શું કરવાનું? દાળ બનાવ ચણાની. બનાવ. તો ચલો મળીએ આગળ. તો પપ્પા ઓફિસથી આવી ગયા ને આઈસ્ક્રીમ લાવ્યો બટરસ્કોચ ફાલુદામાં. ફાલુદા હાથ નથી ગયા. હોય આ પેલી નાખી દે. જમવાનું બની રહ્યું. દૂધ લઈને દે, સાથ લઈને બધાને છે ગાડી લઈને જાય છે. તો ચલો મળીએ જમતી વખતે. 12:30 થવા આવ્યા, જમવાનું તૈયાર થઈ ગયું. હું હતું ચણાની દાળ અને દૂધી. ચલો ખાઈ લઈએ. ચણાની દાળમાં દૂધી હોય પણ દૂધી અલગ કરી એવું અલગથી ખાવા માટે ખાઈ લઈએ. તો ચલો જમી લઈએ. એમ 5:30 થઈ ગયા. હવે ભૂખ લાગી ગઈ એટલે હવે કોક ખાવામાં આવશે નહીં. કેમ લાગે? અને કૂતરું તો આજ ફરીથી પાછું આવ્યું. તો મમ્મી એ બધું હરખું કરવાનું હતું ને? કરી દીધું? પપ્પાએ કરી દીધું. પથરું મૂક્યું નહીં. હું પથરું એ ઉપરથી આવે હ. અહીંથી આવે હ. આ ટગર હ ને એથી આવે હ ને એથી જાય હ. આ કુંડા મૂક્યા હતા ને તો એ કુંડા ઉપર આવીને બપોરે બેસી જતું. અને આ બાજુ મેં ખોદ્યું અને આ લીંબોડી મેં ખોદી નાખ્યું હતું બધું. બધી બાજુ ખોદીને બે હ. અરે પણ ઈમણી બે તો હું વાતો હ ખોદવાનું તો જરૂર. તો ચલો હવે કોક ખાઈશું. ચોકલેટ બોકલેટ આવી સાથે ખાઈએ. મળીએ આગળ. ફાલુદાને સજાવી દીધો હવે ગ્લાસમાં. ડ્રાયફ્રૂટ નાખીને આઈસ્ક્રીમ મૂકી. હવે ખાવા આવશે. એ તો આ તૈયાર ને એટલે બધું મિક્સ લાગે. નકર પેલી રોજ સિરપ હોત ને તો વધારે મસ્ત આમ સારું થાય. તો ખાઈશું ફાલુદો મસ્ત ઠંડો ઠંડો. જોઈએ બટરસ્કોચની હંગાત જેવો લાગે. 8 વાગી ગયા. પપ્પા ઓફિસથી આવીને બેઠા ફ્રેશ થઈને. સાહેબ એક વિનુભાઈ ભરવાડ સાહેબ આવ્યા એમને કીધું તો કે હમણાંથી કે રોજ આવતા ને સાહેબ આવવાનું ડેલી આવે તો મારે જોવાના રહી જતા હશે. ઇન્સ્પેક્ટર આ બાજુ મમ્મી રોટલા બનાવ્યા મસ્ત બનાવે. જો કે મને તો ખાવાની ઈચ્છા નહીં. અંધારું થવા આવ્યું 8 વાગ્યાનું. તો ચલો આજ તો મેં ફાલુદો ગ્લાસમાં લઈને આઈસ્ક્રીમ લઈને ખાતો.
સારું લાગે ના મમ્મીને ખવડાય ને બે જણે ખાધું આઈસ્ક્રીમ સારો હતો તો ચાલો મમ્મી જમતી વખતે તો જમવાનું તૈયાર થઈ ગયું ખીચડી બનાવીએ અને રોટલો ખીચડી રોટલો દૂધ ખીચડી રોટલો દૂધ ચલાવે તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય